સંતાન એટલે માનવને પ્રકૃતિ આપેલી મહાબોલી ભેટ, પરંતુ આ જ સંતાનો જ્યારે માતા પિતાને તરછોડે ત્યારે હૈયે ઘા વાગતા હોય છે. સુરતના અમરોલી વિસ્તારમાં પોતાના પુત્ર સાથે રહેતા વૃદ્ધ માતાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને પોતાની વેદના ઠાલવી હતી. વૃદ્ધાનો આરોપ છે કે તેમને પુત્ર વધુ ત્રાસ આપી રહી છે, યોગ્ય રીતે જમવાનું પણ નથી આપતી. વૃદ્ધાની ફરિયાદ બાદ અમરોલી પોલીસ મથકના સ્ટાફ સાથે વૃદ્ધાશ્રમના સંચાલકો વૃદ્ધના ઘરે પહોંચ્યા હતા, જ્યાં વૃદ્ધા અને તેમના પુત્રવધુ વચ્ચે ઝઘડો થઈ ગયો. વૃદ્ધાશ્રમની મધ્યસ્થી બાદ પણ બંને લોકો એકબીજા પર આક્ષેપ કરતા રહ્યા. અંતે વૃદ્ધાશ્રમના સંચાલકોએ વૃદ્ધાને પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા હતા. આ ઘટનામાં કોનો પક્ષ સાચો અને ખોટો તે તો તપાસનો વિષય છે, પરંતુ સંતાનો તરફથી થતી વૃદ્ધ માતા પિતાની ઉપેક્ષા સમાજ માટે કલંકિત ચોક્કસ છે.